વિકાસ કામોની ચર્ચા માટે બોલાવ્યાનો વડોદરા ડેપ્યુટી મેયરનો દાવો. પાલિકાના પદાધિકારીઓ 5 ધારાસભ્યને મુખ્યમંત્રીનું આજે તીડું, જેને લઈને વડોદરા મહાનગરપાલિકાના સમિતિના સભાખંડમાં ડેપ્યુટી મેયરના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, દંડક શૈલેષ પાટીલ, નેતા મનોજ પટેલ, કોર્પોરેશનના સેક્રેટરી ચિંતન દેસાઈ અને સિટી એન્જિનિયર અલ્પેશ મજમુદાર ઉપસ્થિત રહ્યા હતા. શહેરના ભાજપમાં અને ખાસ કરીને ચૂંટાયેલી પાંખના પદાધિકારીઓ વચ્ચેની માથાકૂટ નવી નથી. શહેરના અનેક કાર્યક્રમોમાં નાની મોટી બાબતે પદાધિકારીઓ વચ્ચેની જૂથબંધી નજરે પડતી હોય છે, ત્યારે શહેરના 5 ધારાસભ્યો અને પાલિકાના 5 પદાધિકારીઓને મુખ્યમંત્રીનું તેડું આવ્યું છે. શનિવારે સાંજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે બેઠક થશે. પદાધિકારીઓનો દાવો છે કે શહેરના વિકાસ માટેની ચર્ચા સંદર્ભે બોલાવાયા છે. શહેરમાં પાલિકાના 5 પદાધિકારીઓ વચ્ચે જૂથો પડ્યા છે. બીજી તરફ ધારાસભ્યોમાં પણ કોઈપણ કામગીરીનો જસ લેવા હોડ જામી છે. શહેરના વિકાસના કામો માટે ભાજપ સંકલન પદાધિકારીઓ વચ્ચે હંમેશા મતભેદ રહ્યો છે. હવે તે મતભેદ સુધી પહોંચી ગયો છે. તેવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરના 5 ધારાસભ્યો અને પાલિકાના મેયર, ડેપ્યુટી મેયર સહિતના 6 પદાધિકારીઓને ગાંધીનગર બોલાવ્યા છે અને વિકાસમાં રાજ્યના પાછળ રહી ગયેલા વડોદરાને શેની જરૂરિયાત છે તે અંગેની ચર્ચા કરવા માટે મુખ્યમંત્રીએ બોલાવ્યા હોવાનું ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે જણાવ્યું. જાણકારોનું માનવું છે કે શહેરમાં ચાલતી જૂથબંધીનો ઉકેલ લાવવામાં પ્રદેશ સંગઠન નિષ્ફળ નીવડ્યું છે અને હવે મુખ્યમંત્રીએ પણ વડોદરાના નેતાઓનું ક્લાસ લેશે તેવી આધારભૂત સૂત્રો તરફથી માહિતી મળી છે. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડોદરાના આગામી સર્વાંગી વિકાસ માટે વડોદરાના પદાધિકારીઓ, ખાસ કરીને 5 પદાધિકારીઓ, મેયર, ડેપ્યુટી મેયર, ચેરમેન, નેતા, દંડક અને 4 ધારાસભ્યશ્રીઓ ને આજે આમંત્રિત કર્યા છે કે વડોદરા અંગે આગામી આયોજનમાં શું કરવા જેવું છે એ માટેના સૂચનો માગે એવી શક્યતાઓ છે. આથી એક આગોતરી તૈયારીના ભાગરૂપે મ્યુનિસિપલ કમિશનર, સિટી એન્જિનિયર અને 5 પદાધિકારીઓ વચ્ચે મિટિંગ કરવામાં આવી હતી કે ભાઈ આપણી પાસે શું ખૂટે છે અને શું માગણી કરી શકાય એ બાબતની ચર્ચાઓ હતી. અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરી છે, પરંતુ અત્યારે ડિક્લેર કરવી બહુ યોગ્ય નથી, કારણ કે ત્યાંની મિટિંગમાં શું થાય છે અને માનનીય મુખ્યમંત્રી સાહેબ જ ડિક્લેર કરે એ વધુ યોગ્ય જાણે. એટલે નાના મુદ્દાઓ હોય, પાણીના મુદ્દા હોય, ગટરના મુદ્દા હોય, ક્રિએટિવ સિટીના મુદ્દાઓ હોય, લો લાઇંગ એરિયામાં પાણી ભરાતા હોય એના મુદ્દાઓ હોય, એમાંથી સ્વર્ણિમની ગ્રાન્ટ વધે અથવા કોઈક અલગથી પેકેજ મળે તો વડોદરા શહેરનો વિકાસ થઈ શકે એ પ્રમાણેની ચર્ચા હતી. બીજા કોઈ મુદ્દાઓની ચર્ચા થઈ નથી. બધા પદાધિકારીઓ અને બધા ધારાસભ્યો એક સરખી રજૂઆત કરે, ખાસ કરીને પદાધિકારીઓ, ધારાસભ્યો તો અહીંયા નથી બોલાવ્યા, એ પ્રમાણેની મિટિંગ હતી. ખાસ કરીને જે રીતે સિટી એન્જિનિયર એવું કહેવામાં આવે છે કે દશામાના તળાવને લઈને આખો ટોપલો તમારા ઉપર નાખવા માંગે છે, શું કહે છે? આમાં એવું છે કે કોઈ પણ કામ થાય એટલે ચેરમેન તરીકે મારી જવાબદારી તો રહે જ, પરંતુ જે વ્યવસ્થા ઊભી કરવાની છે, આખું તંત્ર કોર્પોરેશન ઊભું કરતું હોય એટલે સહિયારી જવાબદારી હોય, પરંતુ કોઈ મારા પર નાખવા માગતું હોય તો મને વાંધો નથી અને હું જવાબદારી લેવા પણ તૈયાર છું. અને જે કોઈ ગેરવ્યવસ્થા સર્જાઈ હતી એનું નિરાકરણ પણ અમે લાવ્યા છે. ધારણા કરતાં વધુ મૂર્તિઓની સ્થાપના થઈ, ધારણા કરતાં વધુ મૂર્તિઓ હરણી અને માંજર કરવામાં આવી. અપેક્ષા એવી હતી કે વધારે પડતી મૂર્તિઓ દશામાના તળાવમાં જાય, પરંતુ નાગરિકોને પોતાના ઘરની નજીક પડે વધુ મૂર્તિઓ આવી. એના માટે દિલગીરી વ્યક્ત કરીએ છીએ. ફરીથી આવું ન થાય એ માટે વધુ તળાવો બનાવવાનું પણ સૂચન આપી છે. ગણપતિ વિસર્જનના તળાવો જે છે એ પણ સારા, મોટા, ઊંડા અને વધુ સંખ્યામાં બને. જે પ્રમાણે મૂર્તિઓની સંખ્યા અને મૂર્તિઓની હાઇટ વિશેની માહિતી પોલીસ ડિપાર્ટમેન્ટ પરથી મળશે એ પ્રમાણે આગોતરું આયોજન પોલીસ ડિપાર્ટમેન્ટ, કોર્પોરેશન સંકલનમાં રહી અને કરશે, જેથી કરીને વડોદરાની ઓળખ એવો ગણેશોત્સવ રંગે ચંગે મનાવાય, પર્યાવરણનું રક્ષણ થાય, નાગરિકોની, ગણેશ મંડળોની શ્રદ્ધાને કોઈ નુકસાન ના થાય અને વડોદરા ઉત્સવપ્રિય, કલાપ્રિય નગરી છે એની આન બાન શાન બની રહે એ પ્રમાણેનું આયોજન કરવાનું સૂચન છે. એ પ્રમાણેનું આયોજન કરવાનો પ્રામાણિક પ્રયાસ છે.